નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું તો ઘાટવડ ખાતે કલાત્મક તાજિયા કાઢી ધામધૂમપૂર્વક મોહરમની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર વાત કરીએ તો કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની જાન આપનાર હઝરત ઇમામી હુસેનની યાદમાં દર વર્ષે ઇસ્માઇલી કેલેન્ડરના પ્રથમ માસ મોહરમમાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે. જેમાં કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજિયા પટેલ આદમભાઈ જુમાભાઈ ચૌહાણની આગેવાની હેઠળ બનાવવામાં આવ્યા હતા. મોહરમ પર્વ નિમિત્તે 1 થી 10 મિલાદ ન્યાસ તેમજ તાજિયા કાઢી માતમ મનાવવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઘાટવડ મુસ્લિમ વિસ્તારોની ગલીઓમાં તાજિયાનો સમસ્ત મુસ્લિમ જમાત દ્વારા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા. તાજિયા ગઈકાલે પઢવામાં આવ્યા હતા, જેને પગલે સમાજના લોકો શહીદોની યાદમાં ઘેરાયા હતા. આ જુલુસ નીકળ્યું હતું, જે મોહરમ માસમાં આવતા મુસ્લિમ સમાજના શોકનો માહોલ વર્તાયો હતો. તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્મૃતિમાં તાજિયા બનાવવામાં આવે છે. તેને 9મી મોહરમનો દિવસ એટલે સાંજે જાહેર દર્શનાર્થે બહાર લાવી 10મી મોહરમના રાત્રે પરત ઇમામી ખાનામાં મૂકવામાં આવે છે. આરાસુરોના દિવસે મુખ્ય માર્ગો પર તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. આજમાં રાત્રે તાજિયાની દફન વિધિ કરવામાં આવી હતી. તાજિયા ઉપરાંત કરબલાના શહીદોની સ્મૃતિમાં દરેક મુસ્લિમ વિસ્તારમાં સળંગ 10 રાત્રિ હુસેની મજાલિસો યોજાય છે. ઠેર ઠેર સબીલો બનાવી તેના દ્વારા ખાણીપીણીની વસ્તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર.